નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, હોળી નજીકમાં છે. 3 તારીખે હોળી પ્રગટશે, 2 તારીખે હોળી પ્રગટશે. હોળી પ્રગટશે પણ આપણે એમાં શું હોમીશું? આપણી રાશિ આપણને શું હોમવાની પરમિશન આપે છે? રાશિ અનુસાર આપણે શું હોળીમાં હોમવું જોઈએ એનું જ્ઞાન આજના વિડીયોમાં આપું. સિમ્પલ, આપણે કોઈ સ્પેશિયાલિટી નહીં, પણ દરેક માણસને એનું પૂર્ણ ફળ મળે રાશિ પ્રમાણે અને એની અસર જોવા મળે આવનારા સમયમાં. એ રીતનું આપણું જ્ઞાન હોવું જોઈએ અને એનો અમલ આપણે હોળીના દિવસે કરી શકીએ છીએ. તો આજના વિડીયોમાં તમે એ જાણી લો કે તમારી રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુ હોળીમાં હોમવાની છે. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા એક નારિયેલ લાલ નાળાછડીથી બાંધો, લાલ જુવારની ધાણી અને 1-2 મુઠ્ઠી મસૂર, આટલી વસ્તુ લઈ હોળી માતાની પ્રદક્ષિણા કરી અને એમાં પધરાવવી જોઈએ. આના સિવાય તમે તમારા કુટુંબના રિવાજ પ્રમાણે તમારા વડીલોની સલાહ અનુસાર જે કંઈ પણ કરવાનું કે એ તમે કરી શકો છો. પણ આટલી વસ્તુ તમે પધરાવો છો, નારિયેલ, લાલ ધાણી અને મસૂર, તો તમારી મેષ રાશિ માટે સૌથી શ્રેષ્ઠ પરિણામ આવી શકે છે. વૃષભ, બીજી રાશિ વૃષભ. આવા લોકોએ શું પધરાવવું જોઈએ? આવા લોકોએ એક છોડાવાળું નારિયેલ લેવું જોઈએ, સફેદ જુવારની ધાણી અને થોડુંક કપૂર, આટલી વસ્તુ લઈ પ્રદક્ષિણા કરો હોળી માતાની અને આ વસ્તુ હોળીમાં પધરાવો. તમારી શુક્રની રાશિને આનાથી બળ મળશે. તે સિવાય તમારા વડીલોના કુટુંબના રિવાજ તમે પાડી શકો છો. ત્રીજી રાશિ મિથુન રાશિ. એક નારિયેલ, 1-2 મુઠ્ઠી લીલા મગ અને કોઈ ફળ, ફ્રૂટ, આટલી વસ્તુ લઈને તમારે હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ અને પ્રદક્ષિણા કરીને આ બધી વસ્તુ હોળી માતાને અર્પણ કરવી જોઈએ. તમે પણ તમારા લૌકિક રિવાજ, કુટુંબના રિવાજ નિભાવી શકો. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ કઈ વસ્તુ હોમવી જોઈએ? મિત્રો, કર્ક રાશિવાળાએ ધ્યાન રાખવાનું કે પૂનમ પણ છે, હોળી છે, હોળીને દિવસે જ પૂનમ હોય, પણ પૂનમ જે છે આ વખતે ગ્રહણવાળી છે. તો કર્ક રાશિવાળાને આ સમયે થોડું નુકસાન થવાની ભીતિ પણ છે. આ વખતનું ગ્રહણ છે ને બ્લડ મૂન, ચંદ્ર લાલ કલરનો થશે આ વખતે, તો એની અસર આવશે. તો કર્ક રાશિવાળાએ ખાસ એક નારિયેલ નાળાછડીથી બાંધો, થોડાક ચોખા અને પહેલેથી થોડીક ખીરનો પ્રસાદ બનાવી લેજો. આટલી વસ્તુ લઈ હોળી માતાએ જાઓ, હોળીની પ્રદક્ષિણા કરો, માને ખીર ધરાવો, માતાને ખીર અર્પણ કરો, હોળીને નમન કરીને ઘરે આવો. તમારે પણ જો તમારા ઘરના કોઈ સ્પેશિયલ રિવાજો હોય, હોળીમાં ઘણા બધા લોકોના, ઘણા કુટુંબોમાં અલગ રિવાજો છે, એ નિભાવવાની તમને છૂટ, અને નિભાવવા જ જોઈએ. છૂટ નહીં, હું તો એમ કહું નિભાવજો જ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ શું કરવું છે? સિંહ રાશિવાળાએ એક નારિયેલ, થોડાક ઘઉં અને એક ગોળનો ટુકડો, આટલી વસ્તુ લઈને હોળી માતાની પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કર્યા પછી આ બધી વસ્તુ માને અર્પણ કરો, નમન કરો અને મા પાસે સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય માંગો અને માને પ્રાર્થના કરો કે આ તમારી અગનજવાળામાં અમારા જીવનના તમામ દુઃખો બળી જાય. કન્યા. કન્યા રાશિવાળા માટે આ દિવસે, હોળીના દિવસે એક નારિયેલ, એક ફળ, કોઈ પણ ફળ, બુધ છે અને બુધ કન્યા રાશિનો સ્વામી છે, અને થોડાક સુગંધિત ફૂલ, આટલી વસ્તુ લઈને હોળી માતાને પ્રદક્ષિણા કરો, બેસો. આ તમારો નારિયેલને ફળ માને અર્પણ કરો અને સુગંધિત ફૂલથી માને વધાવો કે અમારા જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ આવે ને જીવનમાં અમે ઘણી બધી પ્રગતિ કરી શકીએ, અને જે અડચણો છે, જે મુશ્કેલીઓ છે, આ તમારી જે જ્વાળાઓ નીકળે છે એમાં એ બધું બળીને ભસ્મ થઈ જાય. ચોક્કસ માં તમને આશીર્વાદ આપે. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય,
શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ વાળાએ શું હોમવું જોઈએ? તો તમારે એક નારિયેલ, સફેદ જુવારની ધાણી અને ઘી, ગાયનું ઘી, આટલી વસ્તુ લઈને માતાની પ્રદક્ષિણા કરો. નારિયેલ ધાણી માને અર્પણ કરો, એની પર ઘી હોમો અને માતાને પ્રાર્થના કરો કે ભાઈ જીવનમાં ક્યારે કોઈ કમી ન રહી જાય, અમારું જીવન સુખ સમૃદ્ધિ ને સ્વાસ્થ્યથી ભરેલું રહે. ચોક્કસ આપશે ભગવાન, માની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિવાળાએ માટે પણ આ હોળી મહત્વની સાબિત થશે. બ્લડ મૂન તો થવાનો છે, લાલ થશે ચંદ્ર. તમારી રાશિ પણ લાલ કલરની છે, મંગળની રાશિ. તો એક નારિયેલ, લાલ જુવારની ધાણી, 7-8 ફૂલ લાલ કલરના અને એક અડધી વાડકી મધ, આટલી વસ્તુ લઈ માની પ્રદક્ષિણા કરો. સ્વચ્છ વ્યવસ્થિત સ્થાન પર બેસો. લાલ ફૂલ જે છે એ આપણે મધમાં બોળવાના છે, એટલે પહેલાં નારિયેલ અને ધાણી માને અર્પણ કરશું અને પછી મધમાં બોળેલું ફૂલ માને ચડાવી દો. ઓછામાં ઓછા 7 લેજો, વધારવાની છૂટ, પણ આટલું કરી લેજો. અને માને કહેજો કે આજે જે બ્રહ્માંડમાં ચંદ્રમા બેઠેલા છે એને જે લાલ કલર ધારણ કર્યો છે એ મને સુખ આપે, દુનિયાને સુખ આપે, દુનિયામાં કોઈ ખોટા બનાવો ન બને એવી પ્રાર્થના વૃશ્ચિક રાશિવાળાએ હોળીના દિવસે કરવી જોઈએ. ધનરાશિવાળાએ શું હોમવું જોઈએ? ધનરાશિવાળાએ એક નારિયેલ, 2 મુઠ્ઠી ચણા, શેકેલા ચણા લેજો અને કેસરવાળું દૂધ. આ દૂધ તાંબાના ગ્લાસમાં ભરીને જજો કે લોટીમાં. પ્રદક્ષિણા કરો, બેસો, નારિયેલ ચણા માને અર્પણ કરો અને જે તમે દૂધ લઈ ગયા છો કેસરવાળું એ પણ ધીમી ધારે માને અર્પણ કરી દેજો. ચોક્કસ જીવનમાં એટલી બધી પ્રગતિ મળે, એટલા બધા સુખ મળે. અને અત્યારે જે ધનરાશિને 2.5 વર્ષની પનોતીમાં નાની મોટી તકલીફો પડી રહેલી છે એમાંથી દૂર થવાય. એ બધી પનોતીઓની અસર જે છે એ બધી નીકળતી જાય ને જીવનમાં કંઈક સમૃદ્ધિ આપણે પામી શકીએ. મકર રાશિવાળા માટે પણ આ હોળી ખરેખર સારી સાબિત થશે. એક નારિયેલ, 4-5 ખજૂર, 4-5 ખારેક અને થોડુંક સરસવનું તેલ લઈ જજો. બધી વસ્તુ લઈ માની પ્રદક્ષિણા કરો, વ્યવસ્થિત સ્થાન લો. નારિયેલ, ખારેક, ખજૂર માને અર્પણ કરો. ધાણી તમારે અર્પણ કરવી છે તો સફેદ ધાણી અર્પણ કરો. અને આ અર્પણ કર્યા પછી માતામાં સરસવનું તેલ દાજીએ નહીં, તકલીફ ન પડે આપણને, અગંજવાળા આપને અડી ન જાય એ રીતના વ્યવસ્થિત રીતે તમે સરસવના તેલથી માને અર્ધ્ય આપી દેજો. આ નાનકડો ઉપાય જીવન બદલી નાખશે. આવનારા 2.5 વર્ષ તમને એટલી બધી સરસ પ્રગતિ મળે કે તમે વિચારી પણ ન શકો. કુંભ રાશિવાળા માટે એક નારિયેલ, ચણા, કાળા સફેદ તલ, ખજૂર, ખારેક અને સરસવનું તેલ, આટલી વસ્તુ લઈ માની પ્રદક્ષિણા કરો. વ્યવસ્થિત સ્થાન લો. નારિયેલ, ચણા, ખજૂર, ખારેક, ધાણી, કાળા સફેદ તલ માને અર્પણ કરી દો. માને તેલ આપી દો, તેલનું અર્પણ કરી દો અને મને પ્રાર્થના કરજો કે જીવનમાં
એક એટલી સરસ કેડી કંડારી આપે જેની પર હું પગદંડી એની પર ચાલતો 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 મારી સફળતા સુધી પહોંચું. એટલે ચોક્કસ કહું છું, અત્યાર સુધી જે દુઃખ ભોગવા શનિની શાળા સાથીમાં એમાંથી મુક્તિ મળશે. અને ઉત્તરતો શનિ કંઈક બહુ મોટી ભેટ જીવનમાં આપીને જશે. એને સ્વીકારવા માટે તૈયાર રહેજો. ઉપાય કરો તો છેલ્લી રાશિ મીન રાશિ. નારિયેલ, ચણા, ખજૂર, ખારેક, તેલ અને હળદર, આટલી વસ્તુ, હળદરના ગાંઠિયા લઈ લેજો. આટલી વસ્તુ લઈને જ્યાં મા પ્રગટા છે ત્યાં જાઓ, પ્રદક્ષિણા કરો, સ્થાન લઈને આ બધી વસ્તુ હોમો. છેલ્લે હળદરના 2 ગાંઠિયા ઉમો ને તેલ, અથવા તો તેલવાળી હળદર કરીને તમે હોળીમાં ઉમશો ને તો પણ ચાલશે. અત્યારે મીન રાશિવાળા માટે જે સમય છે એ થોડો સંઘર્ષ ભરેલો છે. તો આમાંથી નીકળવા માટે જો આપણે હોળીની આરાધના કરીશું, માને પ્રાર્થના કરીશું ને આવી વસ્તુઓ અર્પણ કરીને માને કહીશું કે ભાઈ મને સમૃદ્ધિ આપ, તો ચોક્કસ આપશે. અને મિત્રો આ જે વસ્તુઓ અર્પણ કરવી ને એ આપણા મનના ભાવ છે. અને ગ્રહો અનુસાર આપણે વસ્તુની પસંદગી કરી છે ને એને આપણે એમાં હોળીમાં હોમેલી છે. તો આ બધી વસ્તુઓ તમને જીવનમાં એક એવો મુકામ આપે, એવી શક્તિ આપે કે આપણે દરેક દુઃખનો સામનો કરીને જીવનમાં સફળતા મેળવી શકીએ. તો મિત્રો આ જાણકારી ચોક્કસ રીતે તમને ફાયદો આપનારી છે. જીવનમાં ક્યારેય પાછા નહીં પડતા, મહેનતમાં, કોઈની બી મદદ કરવામાં, તો ચોક્કસ કુદરત તમને જોશે, એના આશીર્વાદ આપશે ને જીવનમાં પ્રગતિના પંથ ખોલી આપશે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.